अब महामती कहे तो सुनो, दया को विस्तार, दया को विस्तार। પ્રકાશ કયો ને રાત કો, રાતનો પ્રકાશ, રાતના જે રહસ્યો છે એની પર મેં પ્રકાશ પાડ્યો. ને એ સુન્યો તમે સાર, તમે એનો સાર સાંભળી ગયા. હવે મહામતી કહે તો સુનો. હવે મહામતી કે છે, ઇન્દ્રાવતીજી કે છે કે હવે મહામતીની વાત તમે સાંભળો. હવે હું રાજજી મહારાજની દયાનો કેટલો વિસ્તાર આપણી ઉપર છે એને વિશે વાત કરું. દયાના વિસ્તાર વિશે તમે સાંભળો. दया का प्रकरण. अब तो मेरे पिया की दया न समावे, मारा प्रियतम પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માની દયા મારી ઉપર એટલી બધી છે કે આ 14 લોકના બ્રહ્માંડમાં એ દયા માપતી નથી. યત્ર તત્ર સર્વત્ર આપણી ઉપર રાજજી મહારાજની મેર છે. અને આપણે મેર સાગરનો પાઠ કરીએ ને ત્યારે મેરની ખબર પડે કે પલ પલ આવે પ્રસરતી, પલે પલે વૃદ્ધિ થતી જાય. માપ કેવી રીતે કાઢો? પડે પડે વૃદ્ધિ પામતી જાય છે, ક્ષણે ક્ષણે વધતી જાય, એનું માપ લેવાય નહીં, માપ કાઢી શકાય નહીં. તો દયા એવી છે કે આ 14 લોકના બ્રહ્માંડમાં માતી નથી. રાજજી મહારાજની દયા આપણા જીવ ઉપર થાય તો આપણે પરમધામ પહોંચી શકીએ. હવે આપણે તો 14 લોકના બ્રહ્માંડમાં છીએ. અને 14 લોકના બ્રહ્માંડમાંથી પરમધામ સુધી પહોંચે એટલી દયા હોય તો પહોંચાય. એમની દયા સિવાય કોઈ જઈ શકે નહીં. તો એમની દયા થાય, એમની કૃપા આપણી ઉપર થાય તો આપણે પરમધામ પહોંચી શકીએ. તો કે છે કે અબ તો મેરે પિયા કી દયા ન સમાવે. 14 લોકના બ્રહ્માંડમાં માતી નથી એટલી દયા એમની છે. રાજજી મહારાજે પરમાત્માએ મારી ઉપર જે ઉપકાર કર્યો છે એ મારાથી કેવી રીતે ભૂલી જવાય? કેવો ઉપકાર કર્યો કે મોસો હુએ સબ અખંડ. મારા દ્વારા આ તમામ 14 લોકોનું બ્રહ્માંડ અખંડ થવાનું છે. શોભા મને મળવાની. કેટલી કૃપા એમની મારી ઉપર. મહામતી કે છે કે ધણીની દયા મારી ઉપર કેટલી છે કે એમની દયાને કારણે મારા દ્વારા આ જગત અખંડ થવાનું. શું હે ખબર નહીં પડતી. હે એટલે એ તમારો જે ઉપકાર છે મારાથી કેવી રીતે ભૂલી જવાય? મોસો હુએ સબ અખંડ. મારા દ્વારા બધા અખંડ થયા છે. તો એ કૃપાને કેવી રીતે ભૂલી જવાય? સોહાગણીઓ, એ રાજજી મહારાજની સોહાગણીઓ હોય મારી સખીઓ. પિયા દયા ગુણ કેસે કહું. આપણા પ્રિયતમની દયાનો જે ગુણ છે, એમણે જે દયા કરી છે, જે ઉપકાર કર્યો છે, એનું વર્ણન કેવી રીતે કરું?
अब गली में दया मीने હું તો દયામાં જ ડૂબી ગઈ છું. મહામતી ઇન્દ્રાવતીજી કહે છે કે હું તો દયામાં જ ડૂબી ગઈ છું. સાગર સ્વરૂપી ખીર, દયાનો જાણે ક્ષીર સાગર ના હોય, દૂધનો સાગર હોય એટલે ક્ષીર સાગર કહેવાય. તો દયા કેવી? દૂધ જેવી છે. અને દૂધનું પ્રમાણ કેટલું? તો કે સાગર જેવું. સાગર સમાન આ દયાના સાગરમાં હું ડૂબી ગયેલી છું. દયા સાગર ભરપૂર સાગર પૂરેપૂરો છલકાઈ જાય એટલો છે, પૂરેપૂરો ભરેલો છે. એક બુંદ નહીં મીને નીર, દયા સિવાયની કોઈ વસ્તુ રૂપી પાણી એમાં છે નહીં. દયા સિવાયની કોઈ ભાત જ નથી. દયા જ દયા દયા દયાનો ક્ષીર સાગર છે, નિર્મલ ઉજ્જવલ. એમાં કોઈ ભેળસેળ નહીં. એવું આ દયાનું સાગર ને એમાં હું ડૂબેલી છું. દયા મુકુટ શિર છત્ર ચમર, દયા સિંહાસન પાટ, દયા સબો અંગો પૂર્ણ, સબ હુઓ દયા કો ઠાટ. દયાથી જ મુગટ પ્રાપ્ત થયો છે. માથા ઉપર છત્ર ધરવામાં આવી રહ્યું છે, માથા ઉપર ચમર ફેરવવામાં આવી રહ્યા છે. દયાથી સિંહાસન મળી ગયું છે, ગાદી પ્રાપ્ત થઈ ગઈ છે. દયા સબો અંગો પર, બધા અંગોમાં પૂરેપૂરી દયા એમની છે. સબ હો દયા, બધો જે મારો ઠાઠ માઠ છે એ બધોય રાજી મહારાજની દયાને કારણે છે. અબ દયા ગુણ મેં તો કહું, જો કછુક અંતર હોય. હવે દયાના ગુણ વિશેનું હું પ્રવચન કરું કે કંઈક વધારે વાત કરું? જો કછુક અંતર હોય, તો મારામાં અને રાજી મહારાજની વચ્ચે કોઈ અંતર પડી ગયું હોય તો બીજાના વિશે વાત કરી શકાય કે રાજી મહારાજની દયાથી. પણ અમારી વચ્ચે અંતર જ નથી રહ્યું. બે મટીને એક અદ્વૈત થઈ ગયા. અંગીકાર કરી અંગના, એ તો મારા પ્રિયતમ છે, મારા અંગી છે ને હું એમની અંગના છું. અંગના ભાવથી જે અદ્વૈત સધાયું છે, સર્વ સુંદર સાથ જોઈ રહ્યા છે. ઇન્દ્રાવતીજી અને પ્રાણનાથજી, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી. અંગે અને અંગના વચ્ચે કોઈ ભેદભાવ હોય નહીં. તો બધા જોઈ રહ્યા છે કે એમણે મારી આત્માનો અંગીકાર કર્યો છે, મને અંગના બનાવી છે. હવે તો રાજી મહારાજની હું અંગના છું. સર્વ સુંદર સાથે એમ જ માને છે કે હું 12,000 બ્રહ્માંગનાઓમાંની એક અંગના છું. હું રાજી મહારાજની અંગના ભાવથી પતિવ્રતા પ્રણે રાજી મહારાજની પ્રેમ ભક્તિ કરીએ તો જ પરમધામ જવાય. ધીરેજાનંદ સંપ્રદાયનો મુદ્રાલેખ. પલ પલ આવે પસરતી ન પાઈએ દયા કો પાર. દયા કેટલી છે માપ કાઢવું હોય તો કેવી રીતે નીકળે? દરેક વસ્તુનું માપ નીકળે. ખોરાક લઈએ તો કેટલી કેલરી મળી એનું માપ નીકળે. ગરમી હોય તો કેટલી ગરમી છે, ગરમીનું માપી શકાય.
અંતર હોય તો કેટલા કિલોમીટર છે એમ માપી શકાય. વીજળી તો કેટલી તમે બારી એ યુનિટ થી માપી શકાય. દરેક વસ્તુના માપ છે, પણ દયાનું શું માપ? કે આટલી દયા કરી, 1 કિલો દયા કરી કે 1 મીટર દયા કરી, એવું તો કહેવાય નહીં. અને એ દયાનું કઈ કઈ પ્રમાણનું ભાન ક્યારે થાય કે એ સ્થિર હોય તો. પણ આ તો પલ પલ આવે પસરતી, પડે પડે વિસ્તાર વધારતી જાય દયા એવી. હવે એમ કેમ નહીં માપવાની? મિનિટે મિનિટે વધતી જાય એ વસ્તુ કેવી રીતે મપાય? ન પાઈએ દયા કો પાર, दूजा तो सब में मापिया, पर होए न दया को निर्वार. બીજા બધા ગુણોનું માપાઈ કાઢ્યું, ક્ષમા, શીલ, સંતોષ, આવા બધા ગુણોનું કઈક માપાઈ નીકળી શકે. પણ આ તો દયા, અને પડે પડે વધતી જાય, વિસ્તાર એનું વધતું જાય, તો એ દયાનું માપ કેવી રીતે કાઢવું? એટલે દયાનું માપ કાઢી શકાતું નથી. એતે દિન હમ ગરમીને ગોપ રાખી તત જોત. અત્યાર સુધી દળિત્રી દેવચંદ્રજીએ આપેલું તાતમ જ્ઞાન એ નિજાનંદ સંપ્રદાય ના અનુયાયીઓ પૂરતું સીમિત રાખ. એ સત્ય જ્યોતિ જે પ્રગટ થઈ તારતમ જ્ઞાન દ્વારા આત્માને પરમધામ પહોંચાડનારી વસ્તુ તે તારતમ જ્ઞાન, એ ધણી દેવચંદ્રજી દ્વારા પ્રગટ થયું, એ સત્ય જ્યોતિ પ્રગટ થઈ. એ સત્ય જ્યોતિ બીજા કોઈને આપી નહીં, માત્ર સુંદર સાત પૂરતી સીમિત રાખ. પરંતુ હવે એને પકડી રાખી શકાય એમ છે નહીં. એ તે દિન ગરમીને ગોપ રાખી તત જો, ગોપ રાખી એટલે સંતાડી રાખી, ગોપિત રાખી, બીજાને જાણવા ના દીધું. અબ બુધ ખેંચે તરફ અપની, હવે આ જાગ્રત બુદ્ધિ છે એ બધાયને પોતાના તરફ આકર્ષી રહી છે, અને આ સત્યની જ્યોતિ હવે ઢાંકી રાખી શકાય એમ છે નહીં, એ બધે જ ફેલાવા લાગે. શબ્દ કોઈ કોઈ સત ઉઠે તો ભી ગયે સત મેં ભીલ. વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, કુરાનમાં, બાઇબલમાં, બધા જ દુનિયાના જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર કોઈક કોઈક સત્ય વચનો પણ બોલાઈ ગયા. જેમ કે ગીતાની અંદર જુઓ, દ્વૌ પુરુષૌ લોકે ક્ષર એમ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. ઉત્તમ પુરુષ તું અન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત. પરમાત્માનું એકદમ સચોટ તીર મારી દીધું. ક્ષર સર્વાણી ભૂતાની, પંચમુખથી બનેલું આ 14 લોકોનું બ્રહ્માંડ ક્ષર છે, નાશવંત છે. તેની અંદર રહેનાર બધા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, દેવો, દાનવો, યક્ષો, ગંધર્વો, કિન્નરો, બધું જ નાશવંત છે. ક્ષર સર્વાણી, ક્ષર એટલે નાશવંત, ખરી પડે તે. અને કૂટસ્થો અક્ષર ઉચ્યતે, આખા બ્રહ્માંડની ઉપર બેઠેલો તે અક્ષર બ્રહ્મ છે, એને બનાવનારો કરતા. કૂટસ્થ, ટોચ ઉપર બેઠેલો, એને બનાવનારો છે, અક્ષર બ્રહ્મ છે. બેમાંથી કોઈ પરમાત્મા નથી. 14 લોકના બ્રહ્માંડ અને એની અંદરના દેવતાઓનો કોઈ પરમાત્મા નથી. અને એને બનાવનારો પેલો અક્ષર છે, અક્ષર બ્રહ્મ, તે પણ પરમાત્મા નથી. ઉત્તમ પુરુષ હતું અન્ય, આ બંનેથી શ્રેષ્ઠ પુરુષ તે ત્રીજો છે, પરમાત્મા ઇતિ ઉદાહરણ. એ પરમાત્મા તરીકે ઓળખાય છે. કેટલું સચોટ કહી દીધું, કોઈને
વિવાદ કરવાનો સવાલ જ નથી રહેતો. તો ક્ષર અને અક્ષર બંનેથી પર અક્ષરાતીત એ પરમાત્મા છે. આટલી ચોખ્ખી વાત શ્રીમદ ભગવદ ગીતામાં કહી દીધી પહેલી. બાકીના બધા શ્લોકોનો કોઈ અર્થ નથી. આટલું સત્ય શબ્દ ઉઠ્યા છે, પડ્યા અજાણતા જાણ મૂકી દીધા ને એમ કઈક મૂકાઈ ગયેલા. તું બી ગયે અસત મેં બી, બાકીના અસત શબ્દોની અંદર એ પડીને અસત જેવા થઈ ગયા. એની પર કોઈ ધ્યાન ના આપ્યું. સત સત કાહુ ના સુધ, કોઈ નહીં એમાં સત કહ્યું ને સત કહ્યું એની શુદ્ધ ગતા ગમ પડી નહીં. દૂર રહે એટલે મેં સત ના સત બધું ભેટ શેઠ થઈ ગયું. અને ભેટ શેઠ થઈ જાય એટલે તલ ને કુતરા બે ભેગા કરીએ શું થાય? ના થાય ગેસ કે ના થાય ગાણી, કહે આખો એ વાતો મેં જાણી. તલ ને કુતરા ભેગા કરો શું થાય? ના એની ગાણી કરી તેલ કઢાય. તલ એકલા હોય તો તેલ કઢાય, કુતરા એકલા હોય છડીને કુદરી કાઢીને એની ગેસ કરી શકાય, કુદરી બનાવીને ખાઈ શકાય. પણ તલ ને કુતરા ભેગા થાય એનું શું કરવાનું? જેમ તલમાં કુદરા પડ્યા ખાય તો ચોખ્ખું ચટ કરી દીધું કે સત અને અસત એવું ભેગું થઈ ગયું કે એમાં ના સત બાજુ કશું કામ લાગે કે ના અસત બાજુ કશું કામ લાગે. કોઈ કોઈ શબ્દ સત્ય નીકળી ગયા એ પણ અસતમાં ભળી ગયા. સત અસત કાહુ ના કયા સત છે ને કયા અસત છે કોઈ ઓળખી શક્યું નહીં. દૂર રહે મેલ તલ કુતરા ભેગા થયા. અબ કરું અબ દૂર કરું અસત કો, હવે અસત્ય ને હું દૂર કરી દઉં, જાહેર કરવું સત્ય. જો હવે અસત્ય કયું છે એને જુદું વેણી કાઢી દઉં એટલે સત્ય સત્ય બાકી રહે. આમાં સત્ય કયું છે એની હું એ જ્યોતિ તમને બતાડી દઉં, એનો પ્રકાશ પાડી દઉં. ગોપ રહી થી તે દિન તો બહોત ઉદ્યોત, એનું જ નામ તારતમ્ય કે અસત્યમાં ભળી ગયેલું સત્ય છે, સત્યને છૂટું પાડીને જુદું તારવી લેવું એનું નામ તારતમ્ય. તારતમ જુદું જુદું તારવી દીધું, વેણી વેણી સત્ય સત્ય જુદું, એનું નામ તારતમ્ય. તે દિન ગોપ રહી હતી તે દિન તો બહોત ઉદ્યોત, આટલા દિવસ સુધી આ સત્ય વસ્તુ અસત્યમાં ભળેલી હોવાથી ગુપ્ત રહી હતી, એને કોઈ સમજી શકતા નતા. એટલે હવે એની પર હું પ્રકાશ પાડું છું. અસત ભી કરના ખંડ કર કે સત પ્રકાશ, આ સત્યનો પ્રકાશ કરીને આ બ્રહ્માંડ જે અસત છે એને મારે અખંડ કરવું. સનંદ સબ સમજાય કે કરું તિમિર સદનાશ, એની બધી જ વાત સમજાઈને અજ્ઞાન રૂપી અંધકાર જે ફેલાયેલો છે એને હું દૂર કરી દઉં. અસત ભી કરના અખંડ, આ સંસાર છે 14 લોકોનું બ્રહ્માંડ છે એની અંદરના જીવો છે બધા અસત્ય છે, પણ એને સાર્થક જ્ઞાન આપીને એને હું સત્ય કરી દઉં, એને પરમધામ પહોંચતા કરી દઉં, અખંડ કરી દઉં. અખંડ ક્યારે થાય? આત્મા પરમધામ જાય ત્યારે અખંડ થાય, એ સિવાય કોઈ જગ્યાએ અખંડ થઈ શકે નહીં. કારણ કે 14 લોકોનું બ્રહ્માંડ એના દેવતાઓ સહિત બધું જ અક્ષર છે. અક્ષર અવિનાશી છે, પણ એની આ રમત બાળકના માફક ચાલ્યા કરે છે, બ્રહ્માંડ બનાવવા મિટાવવા બનાવવા મિટાવવા. અખંડ આનંદ એમની પાસે નથી. અખંડ આનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાસે. એટલે હું સત્યનો પ્રકાશ પાડીને આ જે નાશવંત જીવો છે એમને પણ
અખંડમાં પહોંચાડી દઉં, અખંડ વિસ્તની અંદર, અખંડ મોક્ષસ્થાનોની અંદર પહોંચાડી દઉં. એના માટેના બધી કડીઓ સમજાવી દો અને એમની અંદર જે અજ્ઞાન વ્યાપેલું છે એ અજ્ઞાનને દૂર કરી. બધાના મનમાં જે આત્મા પરમાત્મા વિશે, ધર્મ વિશે જે શંકાઓ રહેલી છે, શંકાઓ દૂર કરી દો. ઉડાવું અસત અંધેર, અસત્ય અને અજ્ઞાન રૂપી અંધકાર એને હું દૂર કરી દઉં. નિજ બુદ્ધ ઉઠ બેઠી હુઈ, મારી અંદર હવે નિજ બુદ્ધ પરમધામની બુદ્ધિ જાગૃત થઈ ગઈ. કેટલાક એને અક્ષરની જાગૃત બુદ્ધિ કહે છે. આત્મા હવે પરમધામ જવાની છે અને અક્ષરની જાગૃત બુદ્ધિ કરતા પરમધામની બુદ્ધિ જોઈએ છે. અને પરમધામની બુદ્ધિ તારતમ જ્ઞાનમાં છે. નિજ બુદ્ધ ઉઠ ખડી એ બેઠી હુઈ, પરમધામની બુદ્ધિ મારી જાગૃત થઈ ગઈ છે. હવે બધા વિચાર પરમધામની દ્રષ્ટિએ થાય છે. ગયો તો ઉલટો, અત્યાર સુધી મારી બુદ્ધિ માયામાં કામ કરતી, ઉલટો ફેર ચાલતો હતો, માયા તરફ જ જીવ ખેંચાતો. હવે પરમાત્મા તરફ જીવ જાય. ગયો તો ઉલટો, જે ઉલટો ફેર ચાલતો હતો, અવળું ચક્ર ચાલતું હતું, માયાનું ચક્ર ચાલતું હતું, એને બદલે હવે પરમાત્મા તરફી ચક્ર ચાલવા માંડ્યું. પેલું અવળો ફેર હતો એ મટી ગયો. अब फिर सब सीधा फिरे, સતાયા સબો દ્રષ્ટ. હવે સત્ય વસ્તુ દેખાવા લાગી છે અને જે અવળો ફેર હતો એ સીધો ફેર થઈ ગયો હતો, સીધું ચક્ર ચાલી રહ્યું છે. પહેચાન ભઈ પ્રકાશ છે, સુપન કી જાહેર સૃષ્ટ. અને આ તારતમ જ્ઞાનના પ્રકાશથી હવે આ સ્વપ્નાની જે સૃષ્ટિ છે, 14 લોકનું બ્રહ્માંડ છે, એની ગતાગમ પડી ગઈ છે, એની ખબર પડી ગઈ, એની સમજ આવી ગઈ કે આ 14 લોકનું બ્રહ્માંડ નાશવંત છે, એમાંનું કશું સ્થિર નથી, એ બધું અસત્ય છે. અને સત્ય વસ્તુ માત્ર પરમધામ છે. ખેલ દેખ્યા કાલ માયા કા, તો કાલ માયા મેં ભીલ. જે કાળ માયાનો ખેલ જોયો એ કાળ માયાની અંદર ભળી જવાનું છે. અબ દેખો સુખ જાગની, હવે આ જાગણીનું બ્રહ્માંડ છે. ફિર તબ સીધા ફિરે, સત આયા સબો દ્રષ્ટ. હવે આ અવળો ફેર ચાલતો હતો એની માટે સીધો થઈ ગયો. હવે સત્ય વસ્તુ પરમાત્મા બધાની દ્રષ્ટિએ આવી ગયા. ઓળખાણ આ તાતમ જ્ઞાનના પ્રકાશથી ઓળખાણ થઈ ગઈ. અને આ માયાની સૃષ્ટિ છે, 14 લોકનું બ્રહ્માંડ છે, સ્વપ્ન સમાન છે, એ વાતની ખબર પડી ગઈ. તો ખેલ દેખ્યા કાલ માયા કા. અને એવા આ બ્રહ્માંડની અંદર કાળ માયા ના બ્રહ્માંડની અંદર વ્રજ લીલાનો ખેલ જોયો. તો વ્રજમાં આપણે ગોપી સ્વરૂપે કૃષ્ણની સાથે રમ્યા. ખેલ દેખ્યા કાલ માયા કહો તો કાલ માયા મેં ભીલ. હવે અબ દેખો સુખ જાગની. હવે આ ત્રીજું બ્રહ્માંડ થયું. કાલમાયાનું બ્રહ્માંડ, પછી રાતનું એ યોગમાયાનું બ્રહ્માંડ, ફરીથી કાલમાયાનું બ્રહ્માંડ ત્રીજું થયું. એમાં આ જાગણી લીલા આવી. ત્રીજા બ્રહ્માંડમાં જાગણીનું સુખ હવે આપણે જોઈ રહ્યા છીએ. ખુશી નિર્મલ દિલ. અને જાગણીનું જે બ્રહ્માંડ છે એની બહુ મોટી વિશેષતા છે.
વ્રજનું જે હતું વ્રજલીલા આપણે જે જોઈ, કાલમાયાના બ્રહ્માંડમાં જોઈ, રાસલીલા જે જોઈ, યોગમાયાના બ્રહ્માંડમાં જોઈ, અને હવે આ જાગણી લીલા આપણે જોઈ રહ્યા છીએ તે કાલમાયાના આ ત્રીજા બ્રહ્માંડની અંદર જોઈ રહ્યા છે. અને એમાં તારતમ જ્ઞાનથી હૃદય બધાના નિર્મળ થશે ને આપણું મૂળ ઘર પરમધામ છે એ વાતની ખબર પડશે. તેથી બધા વિકારો દૂર થઈ જશે. આવેશ મુझ पे पिया को, મહામતીજી ઇન્દ્રાવતીજી કહે છે કે મારી પાસે રાજી મહારાજનો આવેશ છે. જયારે ખીર જોવા માટે આવ્યા રાજી મહારાજે શ્યામાજીને કહ્યું કે આ 12,000 ખેલ જોવા માટે જઈ રહી છે અને એકલા ના મૂકશો, તમે જાઓ અને મારી આવેશ શક્તિ સાથે લેતા જાઓ. પછી તમે લઈ ચાલો આવેશ, માં મૂકો એકલા, એમને એકલા મૂકશો નહીં, મારી આવેશ શક્તિ સાથે લઈ તમે પણ જાઓ જોડે. અને શ્યામાજી પણ આવ્યા અને ધણી શ્રી દેવચંદ્રજી સ્વરૂપ્યા. રાજી મહારાજની આવેશ શક્તિ ધણી દેવચંદ્રજી છે. એ દેવચંદ્રજી કોણ? પ્રાણનાથજી ની અંદર બિરાજમાન થયા આવેશ શક્તિ લઈને. તો આવેશ મુझ पे पिया को, હવે પ્રાણનાથજી પાસે થયો કે નહીં આવેશ? દિન ભેદી કરું. હવે એ તાકાતથી રાજી મહારાજની આવેશ શક્તિ મારી પાસે છે. એના બળથી હું બધી સોહાગણીઓ જે તિતર બિતર થઈ પડી છે ભરતખંડમાં એને એકત્રિત કરવું. 12,000 ને મારે પરમધામ લઈ જવી છે. આટલા સંતો, મહંતો, ઋષિઓ, મુનિઓ, અવતારો, તીર્થંકરો બધા થયા, પણ 12,000 બ્રહ્માંડોને એકત્રિત કરીને પરમધામ લઈ જવાની હોડ કોઈએ હિંમત કરી છે? બેદી કરું સ્વાગીન. રાજી મહારાજની સુહાગણીઓ 12,000 સખીઓ, જેમના ધણી રાજી મહારાજ છે, એમને માયામાંથી એકત્રિત કરી અને પાછી પરમધામ લઈ જવું પેલી આવેશ શક્તિના બળથી. આ મહામતી પ્રાણનાથજી સિવાય બીજા કોઈની તાકાત નથી કે આવી વાત કરી છે. એ તીર્થંકરો, અવતારો ને કોઈ ક્લાસ નહીં એમની. आवेश मुझ पे पिया को, दिन बेली करूं सुहागीन, सब सुहागीन मिल के सुख લેસી મૂળ વતન. બધી સુહાગણીઓ ભેગી થઈને મૂળ વતન પરમધામ નું સુખ એની વાતો કરીને માણે છું. વિલાસ તબ વિધ વિધ કે હોતી હરખ પાર. જયારે 12,000 ભેગી થશે તારે કેવી વાતો કરશે, વિવિધ પ્રકારના વિલાસની વાતો કરશે, અપાર હરખ થશે. કરતી આનંદ વિનોદ આવતી શકુંડલ સુકુમાર. ને એમાં આગેવાન સખીઓ શકુંડલ અને સુકુમાર. શકુંડલ સખીની વાસના તો મહારાજા છત્રસાલજી ગણાય. તે જાગૃત થશે તો થયા. સુકુમાર શોધવાનું બાકી રહ્યું છે. કદાચ ઔરંગઝેબ હશે એમ ધારીને એને જાગૃત કરવા માટે પ્રયત્ન સ્વામીજી દ્વારા થયેલો, પણ સુકુમાર હજુ હાથમાં આવી નથી. જયારે 12,000 જાગૃત થશે ત્યારે શકુંડલે શકુમારે 12,000 સખીઓ એકત્રિત થશે. આય રહેતી તબ સુહાગની તબ લેતી તું અખંડ. જયારે બધી સુહાગણીઓ 12,000 ભેગી થઈ જશે ત્યારે પરમધામના અખંડ સુખને પ્રાપ્ત કરશે. પીછે તો જાહેર હોય તબ ઉલટતી બ્રહ્મ. પછી તો આ વાત જાહેર થશે ને આખું બ્રહ્માંડ ઉલટશે પરમધામ જવા માટે, સાતમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ઈચ્છા દેવ આવેશ કા સંયન કો તબ પર. મારી પાસે જે આવેશ શક્તિ છે ને એમાંથી હું ભાગ આપું બીજી સખીઓને, બધી સખીઓને આપું. હું મનોરથ પૂરણ એમના મનોરથ પૂરા કરું.
મિલરથી જાગસી કર અને બધી ભેગી થઈને પરમધામમાં જાગૃત થાય એના માટે મારી આવી શક્તિનો ઉપયોગ કરું એમને આપો. અબ સાથ ન છોડવું એકલા. હવે હું સાથને એકલું નહીં છોડી દઉં, નિરાધાર નહીં મૂકી દઉં. સાથ મુજે છોડે ક્યાં. હવે હું સુંદર સાથને છોડવાનો નથી અને હું એને નહીં છોડું તો સુંદર સાથ મને કેમ છોડે? આ તો પરસ્પર છે ને, પ્રેમ ભાવ, પ્રેમનું બંધન છે. પ્રેમ કઈ એક તરફી હોય? એટલે હું સુંદર સાથ ઉપર પ્રેમ કરીશ ને સુંદર સાથ મારી ઉપર પ્રેમ કરે. હું સુંદર સાથને નહીં છોડું, સુંદર સાથ મને નહીં છોડું. સાથને છોડું એકલા, સાથ મુજે છોડે ક્યાં. મને કઈ રીતે છોડે? હું એમને ના છોડું. કયા મેરા સાથ ના લોપે, હું કહું એનું ઉલ્લંઘન સાથ કરે જ નહીં. કેવો આત્મવિશ્વાસ છે. હું જે કહું એ જ સુંદર સાથ કરે. સાથ કહે કરું મેં ત્યાં સુંદર સાથ કહે એ જ હું કરું. સામે છે. આપણે કોઈકનું કહેલું કરતા હોઈએ તો કોઈક આપણું કહેલું કરે. તો મારો જે સાથ છે, સુંદર સાથની સગાઈ પરમધામની. ગુરુ અને શિષ્ય એ સગાઈ છે ને એ આ માયાની, આ બ્રહ્માંડની. પરમધામમાં કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, બધા સુંદર સાથ. સુંદર સાથ એ ડિગ્રી પરમધામની છે. પછી શ્રી 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 108 શ્રી ફલાણા શ્રી ટીકણા શ્રી મહામંડળ એ બધી માયાની ડિગ્રીઓ છે. આ સુંદર સાથ એ ડિગ્રી પરમધામની. હવે સાથને છોડું એકલા. હવે સાથને સુંદર સાથને હું એકલા મૂકવાનું નથી. હું સાથે સાથે સાથ મુજે છોડે ક્યાં, તો પછી સુંદર સાથ મને છોડે નહીં. એટલે અમે સાથે ને સાથે રહેવા. કયા મેરા સાથ ના લોપે, મારું કહેલું એ માને અને સાથ કહે કરું મેં ત્યાં. જુઓ સુંદર સાથ અહીંના સંબંધ છે ગુરુ અને શિષ્ય. ગુરુ ના હોવા જોઈએ અને શિષ્ય ના હોય એવું કહેવાનો મતલબ નથી. સૌથી પહેલા આપણે સુંદર સાથ, આપણી સગાઈ પરમધામની છે. સુંદર સાથ એટલે આજ્ઞાંકિત, એ બધી આજ્ઞાઓ પાર્યા કરે અને ગુરુ એની પર હુકમ ચલાવ્યા કરે. એવો સંબંધ ના હોવો જોઈએ. માયા, આપણે માયામાં છીએ એટલે માયાના ગુરુ શિષ્ય તો હોય, ગુરુ ભાવના હોવી જરૂરી. સતગુરુ મેરા શ્યામજી ને નિષ્કરણે રહું. એક સુંદર સાથે મને પ્રશ્ન કર્યો કે સતગુરુ મેરા શ્યામજી, આપણે તો કોઈ ગુરુ હોય જ નહીં. અરે ભલામાં, માતા પ્રથમો ગુરુ. આંગળી પકડી ચાલતો શીખવાડે એ ગુરુ. પિતા એ ગુરુ. સ્કૂલમાં જાય ને એકડો શીખવાડે તે શિક્ષક પણ ગુરુ. ગુરુ વગરનું તો આ સંસાર કેવી રીતે ચાલે? બધામાં ગુરુ તો જોઈએ જ. કોઈ પણ વસ્તુ શીખવી છે તો એનો કોઈ ગુરુ બનાવવો પડે. એટલે ગુરુ તત્વનો છેદ ઉડાડી દેવો એવો અર્થ આનો નથી. ઉલટું આ મને કહે છે કે ગુરુ ની ક્યાં વાત આવી? તો સતગુરુ મેરા શ્યામજી, કૃષ્ણ પરમાત્મા એ જ આપણા ગુરુ, બે સિવાય બીજું કોઈ ગુરુ ના જોઈએ. આવું એક સુંદર સાથ રાઘુપુરાના સુંદર સાથે મને કહ્યું.
મેં કહ્યું તમે આવો ગુજરાત કેમ કરાવો? સતગુરુ મેરા, મારા ગુરુ છે એ જ મારા કૃષ્ણજી છે એવો અર્થ કરો ને. મારે તો એ જ પરમાત્મા ગુરુ ગોવિંદ દોનો ખોડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. આટલું તો ચોખ્ખું કહેલું છે. મૃગ તૃષ્ણા સહિત તૃષા ભાજે તો ગુરુ વિના જીવ પાર પાવા. સ્વામીજી પ્રાણનાથજી, લો તમારે તુલસીદાસ નું નામ માનવું ના માનવું. મૃગ તૃષ્ણા સહિત તૃષા ભાજે. મૃગ તૃષ્ણા એટલે શું? રેતીના રણમાં વૈશાખ મહિનાનો ધોમ ધસતો તાપ હોય ત્યારે પાણીનું સરોવર દેખાય, એને મૃગજળ કહેવાય. તરસ્યું થયેલું હરણ દોડ દોડ જ કરે પણ એ સરોવર કોઈ દાડો આવે જ નહીં, એ ટટિયા ઘસીને મરી જાય, એને મૃગ તૃષ્ણા કહેવાય. દેખાય સરોવર પણ હોય નહીં, ગરમી છે. ગરમીને કારણે ઘણી વખત આપણે રોડ ઉપર ગાડીમાં જતા હોઈએ કે બસમાં બેસીને જતા હોય તો આગળ રોડ ભીનો હોય એવું દેખાય વૈશાખ મહિનાની બપોરે. એ મૃગજળ છે. મૃગજળ થી કોઈ દાડ તરત ભાગે ખરી? દેખાય છે, હોય નહીં. એ પાણી દેખાય પણ પાણી હોય નહીં. જો મૃગ તૃષ્ણાથી તરફ છીપે તો ગુરુ વગર જેવું ની સદગતિ થાય, આવું માનજો. સ્વામીજી પ્રાણનાથજીએ કહ્યું. પ્રાણનાથજીએ પોતે ગુરુ કર્યા ધણી દેવચંદ્રજીને. એટલે ઊંધા અર્થ નહીં લેવાના આપણે કે ભાઈ આપણે ગુરુની કોઈ જરૂર જ નહીં. ગુરુ હોય જ નહીં, હોવા જ ના જોઈએ. હવે ભાઈ પૂર્વના કર્મ એવા લાગ્યા હોય તો પછી આવા અર્થ આપણને શું છે, અહીં જ રહેવા સર્જાયા આવીએ. अब साथ न छोड़ू एकला, साथ मुझे छोड़े क्यों? હું સાથ ને ના છોડું, સાથ મને કેવી રીતે છોડે? અને કયા મેરા સાથ ના લોપે, મારું કહેલાનું ઉલ્લંઘન ના કરે સાથ, તો સાથ કહે કરું મેં ત્યાં. જો ગુરુ અને શિષ્ય વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એ કહ્યું છે કે સુંદર સાથ જેમ કે એમ કરો, અને હું કહું એમ સુંદર સાથ કરે. હું સુંદર સાથ ના છોડું, સુંદર સાથ મને ના. આ ભાવ હોવું જોઈએ સુંદર સાથ અને ગુરુ વચ્ચે. ગુરુ એ સૌથી પ્રથમ સુંદર સાથ, એ ભૂલી ના જાય. લેટ હે કાલ માયા કો બઢ્યો સાથ મેં વિકાર. આપણા સુંદર સાથની હજુ, સુંદર સાથની અંદર હજુ કાલ માયાનો અંશ રહેલો છે, અજ્ઞાનતા નો અંધકાર રહેલો છે, અને એટલે એમનામાં વિકારો ફેલાયા છે. સુંદર સાથ ઉપર કાલમાયાનો એટલે વિકારોનો પ્રભાવ છે. તો ગાલું શીતલ નજરો દે તાતમ કો ખાર, એને તાતમ જ્ઞાન આપીને, તાતમ જ્ઞાન રૂપી ખાર મૂકીને એને હું ગાળી દઉં, કચરો દૂર કરી દઉં. તો ગાલુ શીતલ નજરો, એના તરફ અમી ભરી દ્રષ્ટિ નાખ, પ્રેમ ભરેલી દ્રષ્ટિથી ઠંડી ઠંડી નજર નાખીને તાતમ જ્ઞાન દ્વારા એના વિકારોને હું દૂર કરી દઉં, ધીરે ધીરે. એકદમ કશું થઈ ના જાય. વિકાર કાઢું વિધો ગતે, વિધો ગતે એટલે વિધિ પૂર્વક. પેલો કલઈ કરનારો આવતો હતો ને પહેલા તો સ્ટીલના વાસણો થઈ ગયા, પણ પહેલા તાંબા પિત્તળના વાસણો ની કલઈ કરાવ. તો પેલો તો ખાર મૂકીને એની અંદરના જે વિકારો હોય બધા દૂર કરી દે.
પછી કલઈ ચોપડે, તો કલઈ ચોટે નહીં તો ચોટે જ નહીં ને. એટલે ધીરે ધીરે વિકારો દૂર કરવું. સુંદર સાતમત વિધોગતે એટલે અનુક્રમે બઢાએ દયા કો વિસ્તાર. જેમ જેમ દયા વધારતા જાઓ એમ એમ વિકાર ઓછો થતો જાય. આ પ્રકરણ આખું દયાનું છે. એટલે દયાનું પ્રમાણ વધારતા જાઓ એટલે વિકારનું પ્રમાણ ઘટતું જાય. એને અનુક્રમે વિધોગતે વિધિપૂર્વક એની વિધિયા. જેમ દયા વધારો એમ વિકાર ઘટે, દયા વધારો એમ વિકાર ઘટે. ભાનું ભરમ તેન ભાત તો અને રીતે આ ભ્રમણા રૂપી અજ્ઞાન જે છે એને એ રીતે એને હું દૂર કરી દઉં. જ્વાલના બે આકાર. આલનો અર્થ આ પુસ્તકની અંદર આળસ કર્યો છે, એ વાત બરાબર નથી. આલના આવે આકાર. આકાર એટલે શરીર. શરીરને કોઈ અજો ના આવે, કોઈ તકલીફ ના પડે અને ધીરે 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 કામ કરો તો થઈ જાય. એકદમ સામઠું કરવા જાવ તો તકલીફ પડે. તમાકુ ખાય છે અને તમાકુ છોડાવે, આરતી મૂકી દે જળ, એટલે આરતી તમાકુ કદાચ નહીં ખાવ તો ના છૂટે. એના તે વખતે મૂકી દે જળ ટેસ્ટમાં આવીને, પણ પછી છાનો માનો ખાવાનું ચાલુ કરી દે, ના છૂટે. તમાકુ હોય, બીડી હોય, સિગારેટ હોય, પાન મસાલા હોય, છોડાવવા માટેનો રસ્તો આ કે દિવસમાં અત્યારે કેટલા ખાય. મતલબ 8 ખાય છે, એક અઠવાડિયું એને 7 આપો. 7 મસાલા ખાવાની છૂટ, એક કાઢી નાખો. 8 બંધાઈ લાવવાના, એમાંથી એક કાઢી દેવા. 7 મસાલા તમે જયારે જયારે ખાવાનું મન થાય ત્યારે ખાજો. બીજું અઠવાડિયું આવે એટલે 7 માંથી એક કાઢી લો, 6 રહ્યા. હવે 6 થી 4 દાડો કાઢવા. એમ એક 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 ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ. એક દિવસ એવો આવે કે તમાકુ ફ્રી થઈ જાય, છૂટી જાય. એમ છૂટે. એકદમ પાણીમાં લાવી દઈને પ્રતિજ્ઞા કરાવી દો, પછી લાંબુ ટકે નહીં. પછી છાનું માનું બધું કરે. તો ધીરે 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 દયાનો વિસ્તાર કરો, એમ એમ વિકાર ઓછો. એને વિધોગતે કે વિધિપૂર્વક બઢાએ દયા કો વિસ્તાર. દયાનો વિસ્તાર વધારતા જાઓ અને વિકારો દૂર કરતા જાઓ. બ્રહ્મ ભાનું બ્રહ્મ તેને આ પ્રકારે હું એનો ભ્રમ દૂર કરું, અજ્ઞાન દૂર કરું, કે જેથી આલ ના આવે, જેથી એના શરીરને કોઈ તકલીફ ના પહોંચે. હાલ ના આવે એટલે આળસ નહીં. હાલ આવે મારી આળ ના કરો બેલડા રે. એટલે મને મારા શરીરને તમે પકડશો નહીં, મારા શરીરને તકલીફ ના પહોંચાડતો, જુટાજુટી ના કરશો, એવું અર્થ ને. હાલ ના આવે આકાર. આકારને કોઈ તકલીફ ના પહોંચે, શરીરને તકલીફ ના પહોંચે. આ પ્રકારે જો આપણે છોડાઈએ તો, અને એકદમ છોડાઈ જાય તો શરીરને તકલીફ થઈ જાય. ઘણા આ રીતે મસાલા બધું છોડાયું છે, પણ પછી એવો બેભાનીમાં ફરે એક દાડો તો એનો બિલકુલ ચેન પડે જ નહીં, અને ક્યારેય હવે પાછું ચાલુ કરી દે કે કહેવાય નહીં, રહેવાય જ નહીં એને. એટલે એના શરીરને કોઈ તકલીફ ના પહોંચે એ રીતે એની અજ્ઞાનતાને દૂર કરવા દયા વધારી. સુખદેવ મૂલ વતન કે, મૂળ વતન એટલે પરમધામ. પરમધામના સુખોનું વર્ણન કરવું એની આ કે વજે કોસર તલાવ, કેટલી મજા આવે પાળ મહેલ ની અંદર એ ઝૂલા ઝૂલવાના.
પરમધામની સુંદરતાનું વર્ણન કરો અને એમાં કેવી રીતે સુખ રાજી મહારાજની સાથે ટકીઓ આપણે લઈએ છીએ એ વાત કરો. કોઈ રચ કે ભલા રંગ બહુ સુંદર રીતે આકર્ષક રીતે કરીએ. મનવાન છે મનોરથ દેવું સુખ અંગ, એના મનની બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં અને બધા અંગોને સુખ થાય એવી રીતે પરમધામના સુખની વાત કરાવો, અનુભવ કરાવું. એના બધા અંગોમાં સુખ ભરી દઉં. મોહ બળ્યો ને સમાયા કો નિદ્રા મૂલ વિકાર, મોહ બળ્યો, આ મોહ તત્વ છે. ઉપજ્યો મોહ અને તુરત તંચરી. આ સંસારની ઉત્પત્તિ મોહમાંથી થઈ કે કોહમ બહુ શ્યામ. અક્ષર બ્રહ્મને મોહ થયો હું એક છું એમાંથી અનેક થવું. અને એ જો દરેક ના એ અક્ષર બ્રહ્મને મોહ જે થયો એ દરેક પ્રાણીને આ મોહ છે કે હું એક છું એમાંથી અનેક થઈ જાઉં. કીડી, મંકોડી, બેક્ટેરિયા, હિમાડીના હાથી, ઘોડા, વાઘ ને સિંહ એક છે એમાંથી અનેક થવું. એક છે એમાંથી હું વધારે થવું. અને એમાંથી મનુષ્યોમાં લગ્ન પ્રથા આવી, પ્રાણીઓમાં ના આવી એટલું સારું છે. પ્રાણીઓમાં કોઈ લગ્ન પ્રથા નથી. નર ને માદા બસ એ જ લગ્ન એમનું. હાથી હોય, ઘોડા હોય, સિંહ હોય, વાઘ હોય, માખી હોય, મચ્છર હોય, નર ને માદા બે જોઈએ. એકોહમ બહુશ્યામ એ મોહ. મોહ બળ્યા, મોહ તત્વમાં વૃદ્ધિ થઈ અને માયા કો નિદ્રા મૂલ વિકાર. નિદ્રા જ્ઞાન રૂપી નિદ્રા એ માયાનો જે અંશ છે. આ મોહ છે એ માયાનો એક અંશ છે. અને વિકારનું મૂળિયું એ આ નિદ્રા છે. જ્ઞાન રૂપી નિદ્રા. શુદ્ધ હોય સબો અંગો કર દેવું તેવો વિચાર. શુદ્ધ હોય સબો અંગો, બધા અંગને ખબર પડે એવો વિચાર ભરી દઉં એના. આ મોહ છે માયાનો જ અંશ છે. અને એમાંથી જે નિદ્રા અને વિકારો ઉત્પન્ન થાય છે એ દૂર કરવા માટે હું શું કરું? બધા અંગોને એનું ભાન કરાવી દઉં અને એની જે વિચારવાની શક્તિ છે એમાં હું પરિવર્તન કરી દઉં. તે તો વિચાર એનો વિચાર આખું વિચારસરણી જ બદલી નાખ. જો લો ના કાઢું વિકાર, જ્યાં સુધી માણસનામાંથી વિકાર ના કાઢવામાં આવે તો લો ક્યાં કર કઈ જગાએ, ત્યાં સુધી એની આત્મા કેવી રીતે જાગૃત થાય? શરીરના વિકારો જો દૂર ના થાય તો આત્મા જાગૃત થઈ શકે નહીં. જોલો ને કાઢું વિકાર, તોલો ક્યાં કર કે જગાએ, ત્યાં સુધી એની આત્મા કેવી રીતે જાગૃત થાય? देखो आशाराम बापू सफेद कपड़ा पहरे, ऊंचाई लंबाई, गोरो ऊंचो અને કાલું કાલું બોલે. આથુમલ સિંધી દારૂનો વેપાર કરતો સંત બની ગયો. લોકો દર્શન કરવા જાય, કથામાં એવું ઊંચું ઊંચી વાતો કરે, બધા સાંભળે કે શું બાપુ બોલે છે, શું બાપુ. અને બાપુનો કરતબ જયારે પકડાયો હતા જેલમાં ગયો ત્યારે છોકરો એવો કે એવો વિકાર ના કાઢો ત્યાં સુધી આત્મા જાગ્રત થાય.
જાગે વિના ઇન રાત કે કિન નીચે સુખ લીએ ન જાય. અને જ્યાં સુધી આત્મા જાગૃત ના થાય ત્યાં સુધી આ જાગણી રાત ના જે સુખ છે એ પ્રાપ્ત કરી શકે નહીં. જ્યાં સુધી વિકારોથી ભરપૂર રહે ત્યાં સુધી આત્મા જાગૃત ના થાય, અને આત્મા જાગૃત ના થાય ત્યાં સુધી આ જાગણી રાતના જે સુખ છે એને એ પ્રાપ્ત કરી શકે નહીં. આમલે ઉલટે મોહ કે, આ મોહના આંબળા ઊંધા છે, और મોહ તો તિમિર ઘોર, મોહ એ પોતે જ ભયંકર અંધારું છે. મોહ એ પોતે જ એવો દુર્ગુણ છે કે ભયંકર અંધકાર છે, એમાં જાગૃતિ છે જ નહીં. એમ એ ગોર રેણ ટાલું આવી હવે એ કાળી રાત્રિ છે મોહરૂપી, એને હું દૂર કરું. આવી આ રીતે દૂર કરું. જો તબ કોઈ કહે ભયો ભોર, એવી રીતે દૂર કરી દઉં કે જેથી બધા જ એમ કહે કે ભાઈ સવાર થઈ ગયું, જ્ઞાનનું પ્રભાત થઈ ગયું, જ્ઞાનનું અજવાળું ફેલાઈ ગયું, એમ બધાય બોલી ઉઠે. એવો પ્રકાશ સાધન જ્ઞાનનો પ્રકાશ. ગુણ પખ અંગ ઇન્દ્રિય ઉલટે કરત હે તબ જોર, જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ નથી થયો ત્યાં સુધી ગુણ, સત્વ, રજ, તમ પખ એટલે જુદા જુદા વિષયો, અંગ ઇન્દ્રિય ઇન્દ્રિયોના વિષયો, આંખ, કાન, નાક, જીભ અને ચામડી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એના વિષયો. તો જેના આ ગુણ, બધા પક્ષ વિષયો, અને બધી ઇન્દ્રિયો ઉલટા છે અને ઊંધી દિશામાં માણસને ખેંચી રહ્યા છે. બધી ઇન્દ્રિયો ભોગ માગે. કાનને સુંદર મધુર સંગીત લતા મંગેશકર નું સાંભળવાનું ગમે, કાગડાનો કા કા અવાજ એને ના ગમે. નાકને ગુલાબની સુગંધ ગમે, ઉંદર મરી ગયેલો હોય એની ગંધ ના ગમે. આંખને સુંદર નદી કિનારો એનું દ્રશ્ય ગમે, અને કાંટા ઝખરા ને એવું તમે પડ્યું હોય તો એ ના ગમે. જીભને સરસ મજાનું કોઈને ગળ્યું ભાવતું હોય તો ગુલાબજાંબુ ખાવા ના ગમે. તીખું તમતું મરચું ખાવાનું ના ગમે. કોકને મરચું ગમતું હોય તો મરચું ગમતું એને ગુલાબજાંબુ ના ગમે. જીભને એનો વિષય. આંખ, કાન, નાક, જીભ અને ચામડીને સુવાડો સુવાડો તસલા ઉપર હાથ ફેરવાનો ગમે, પણ ભૂંડ ઉપર હાથ ફેરવાનો ના ગમે. મુલાયમ મુલાયમ. તો આ બધી ઇન્દ્રિયોને એના વિષયોનો ભોગ જોઈએ. એટલે ઊંધા ફરી રહ્યા, માયા તરફ ફરી રહ્યા છે. કરત એ થવાનું બધી ઇન્દ્રિયો જોર કરી રહી છે સુખ મેળવવા માટે. તો સબ ટેઢે ટાલ ગઈ, બધા જે વાંપા છે ભોગમાં આનંદ માગે છે અને બધા વિરક્તિમાં આનંદ કરાય છે. એ ઊંધા ચાલી રહ્યા છે માયા તરફ. કરદવથી દે દોર એ બધા ને પરમાત્મા તરફ પાડી દે. અહંકાર, મન, ચિત્ત, બુદ્ધ ઇનકી એ સબ ઝેર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચાર અંતઃકરણ છે. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધા ચારે ચાર કોના તરફ છે? માયા તરફ. મનથી વિચારવાનું,
ચિત્તથી એકાગ્ર થવાનું, બુદ્ધિ ચલાવવાનું અને અહમભાવ કેળવવાનું. એ બધું કોના તરફ છે? માયા તરફી. એ બધાને ઝેર વસ્ત કરી દઉં. એ બધાને માયાથી પર કરી દઈને અબ હારે સબજી જે હારી ગયેલા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને માયાએ ચારેયને વશ કરી લીધેલા છે. અને વશ જે થયા એ હારી ગયેલા હોય એમને હવે જીતાડી દઉં. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ને પરમાત્મા તરફી કરી દઉં. માયા તરફ પાછા વાળી દઉં. ફેરું તો ઉલટે ફેર. જે હારેલા છે એને જીતાડી દઉં, એમને પરમાત્મા તરફી કરી દઉં, માયાથી વિમુખ કરી દઉં. ફેરું તો ઉલટે ફેર સીધી ગતિમાં એનું ચક્ર ચલાવું. ઊંધું ચાલતું હતું માયા તરફ, એને બદલે પરમાત્મા તરફ એ ચક્રને ચલાવું. પ્રકૃત સદે પિંડ કી સ્થિતિ કરું સન્મુખ. આ પિંડ એટલે શરીર, એની બધી જે પ્રકૃતિ છે, સ્વભાવ છે, સ્થિતિ કરું સન્મુખ, એને પરમાત્મા અભિમુખ કરું. પરમાત્મા તરફ એનું મોઢું ફેરવી દઉં. માયા તરફ છે એને બધું. દુઃખ અગની ટાલ કે દેખાવું તે અખંડ સુખ. માયા તરફ તો એને શું મળવાનું? દુઃખ પ્રાપ્ત થવાનું. અને છેવટે અગ્નિ સંસ્કારમાં બળવાનું આવે, અગ્નિ મળવાનું આવે, બળતરા પ્રાપ્ત થાય. બળતરા. આબુના રાજાને ઈચ્છન કુમારી નામની કુંવરી, એની સગાઈ કરી દિલ્હીના પૃથ્વીરાજ ચૌહાણ સાથે. એટલે ગુજરાતનો રાજાને એમ થયું કે હું અહીં નતો, અને પોતાની દીકરી ક્યાં પરણાવી એને બાપને જતી નહીં. એ ચડી આવ્યો. પેલી બાજુ દિલ્હીથી સોમેશ્વર ચૌહાણ આવ્યો, પૃથ્વીરાજ ચૌહાણનો બાપ, ને યુદ્ધમાં સોમેશ્વર ચૌહાણ મરાયો. એટલા મોટા મોટા લશ્કરો પેલો દિલ્હીથી અહીં આવ્યો, અહીં ગુજરાતમાંથી ગયો. અમે હજારો માણસો કપાઈ મર્યા એક સ્ત્રી માટે. ઈચ્છત કુમાર એટલું બધું શું ભરેલું હતું? હાડકા, લોહી, માંસ, ચામડા, આ સિવાય બીજું કોઈ શું હોય? તો આ બધી પ્રકૃતિ, શરીરની જે પ્રકૃતિ છે, સિદ્ધિ કરું સન્મુખ, એને પરમાત્મા ભીમુખ બનાવો. દુઃખ ગની ટાલ કે, અને દુઃખ અને એની બળતરા. કેટલી બળતરા થઈ હશે કે ઈચ્છન કુમારી છેક દિલ્હી સુધી પરિણામ કે જરૂર અહીં નતો બેઠો. એની બળતરા એને દેવા દેવા વગરની બળતરા. અને એમાં તો ગુજરાતનું લશ્કર ને દિલ્હીનું લશ્કર ને હમ લડ્યા. ત્યાં કરોડો માણસો જીવ ગુમાવી દીધા. દુઃખ અગ્નિ ટાલ કે દેખાવું દેખાણ, એ બધું આ માયાનું. એ દુઃખ મટાડી દઈને દેખાવું તે અખંડ સુખ. આમાંની કોઈ વાત પરમધામમાં કરી? પરમધામમાં તો બસ લીલા લે. રાજી મહારાજ સખીઓને પૂછે કે આજે ક્યાં જઈશું? એ બોલો આજે જમનાજીના સાતે ઘાટ પર્વત, સાતે ઘાટ સાતે વનમાં ફરવું છે કે વચકો સર તલાવમાં જઈશું કે પશ્ચિમના ચોગાનમાં જઈને સવારીઓ કરવી છે?
કે દુબદુલીચામાં બેઠી તું, અન્નવનમાં જઈતું, મધુવન બળાવન મહાવનમાં જઈતું, કુકરાજ પહાડ ચડી તું, તાડવનમાં જવું છે, ખડોકોલીમાં જઈએ, કઈ ઈચ્છા છે તમારી? આજે કઈ વિહાર કરી? નવમું 10મી આકાશીના રંગભેદની અગાતીમાં જવું છે? તમે કહો જતી દુઃખની વાત છે. તેલના ભાવ ચડ્યા કે ઉતર્યા? કશું લેવા કે દેવા જ નહીં. પરમધામ એટલે સુખ જ સુખ, આનંદ જ આનંદ, વિહાર જ વિહાર, વિલાસ જ વિલાસ. તાર ઘર સખીઓની ઈચ્છા પૂરી કરવા માટે અક્ષરાતીત પરમાત્મા ખડે પગે તૈયાર. આ બ્રહ્મા જ્ઞાનનું શું નસીબ છે કહો? અક્ષરાતીત પરમાત્મા અનંત બ્રહ્માંડોના રચયિતા અક્ષર બ્રહ્મ પણ જેના દર્શન કરવા રોજ જે આવે એ બી મહાન વિભૂતિ આ સખીઓના કહેવા પ્રમાણે કરે. 10,000 સખીઓની ઈચ્છા પૂરી કરવા માટે એ કે ત્યાં જાય, એ કે એમ ફરે, એ કે એવી રમતો રમે, એ રીતે વનમાં વિહાર કરે, સરોવરમાં વિહાર કરે, પશ્ચિમના ચોગાનોમાં પશુઓની સવારી કરે, પુખરાજ પહાડ ઉપર ચડે, નવભૂમ 10મી આકાશીના શુક્લે, આનંદ જ આનંદ, સુખ જ સુખ. દુઃખ ગની ટાલ કે આ સંસારમાં તો તમે દુઃખ જ દુઃખ જુઓ. અગ્નિ જ અગ્નિ. તો એ દૂર કરીને દેખાવું તે અખંડ સુખ, પરમધામના અખંડ સુખોનું દર્શન કરાવું. ચોર ફેર કરું ઓલાવો, સુખ શીતલ કરું સંસાર. મહામતી ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે કે જે આ ચોર છે એ ચોરને જ વડાવીએ બનાવી દો, રખોપું કરી દો. જે લૂંટવાની વાત કરે છે ને એને જ રખોપું આપી દો, આની રક્ષા તારે કરે. તો માયા એ ચોર છે, એ માયાને જ ઉપયોગી કરીને આત્માની દ્રષ્ટિ પરમધામ તરફ ફેરવી, માયાની અંદર રહીને એટલે પેલો વડાવ્યો થયો ને, પેલા ચોર લોકોની બહુ બીક રહેતી. એટલે વડાવ્યો હોય ને એવો માથા ભારે માણસને વડાવ્યા તરીકે રાખે. અમારા મોટાભાઈ નું લગ્ન હતું, મેં જાન લઈને ગયેલા, વાસણા કરીને કોઈ ગામ, ત્યાં ગાડા જોડીને ગામમાંથી બધા બળદો ગાડા તૈયાર કર્યા ને એમાં બેસી ગયા. લગ્ન પતાવીને પાછા આવતા હતા અને અમારા ગામથી થોડેક દૂર જારિયા તલાવ છે, એ જારિયા તલાવ આગળ બારવટિયા પ્રાપ્ત થયા, મળ્યા અને જોયું કાં તો જાન છે તો લૂંટવા જેવું. એમાં તો ઘરેણા હોય, સોનું હોય, ચાંદી હોય, બધું મળે. એટલે ગાડા ઉભા રખાયા કે ઉભા રહી જાઓ, જે હોય તે આપી દો. એટલે સૌથી પહેલો માફાનો જે ડ્રાઈવર, માફો હાંકનારો જે હતો વજાભાઈ નાથાભાઈ, એ માથા ભારે માણસ ગામનો. કોના ગાડા છે? વજા નાથાનો. એટલે પેલા ચોર પાછા પડી ગયા, હારતા જવા દો. વજા નાથાની એટલી ધાર, વડાવ્યો એવો જબરો કે ચોર લોકો હિંમત કરી શક્યા નહીં લૂંટવા. તો ચોર ફેર કરું બોલાવવામાં આયા છે ને, ચોર ચોર તરીકે કામ કરી રહી છે, એને બદલે
એને રખોપું કરે, રખોપો બનાવી દઉં, રખો બનાવી દઉં. અને એ જ આ સંસારને, તમારા સંસારની ચોકી કરે. સુખ શીતલ કરું સંસાર, તમારા સંસારને સુખદાયક ઠંડક વાળો બનાવી દઉં. અંગ મેં થબો આનંદ, બધા અંગોમાં આનંદ ભરી દઉં. ખુશી હરખ તુમે અપાર, અને એનાથી તમને ખૂબ ખૂબ આનંદ થશે. પરમધામની વાત આવે તો સુખ જ સુખ, આનંદ જ આનંદ, વિહાર જ વિહાર. તો એ પરમધામનું વર્ણન કરવામાં આવે, પરમધામની વાત કરવામાં આવે કે આપણે પરમધામના રહેવાસી છીએ, આપણું મૂળ ઘર પરમધામ. અને પરમધામમાં તો આવું છે, એ સાંભળીને બધા ઠંડક થઈ જાય, માયાના દુઃખને ભૂલી જાય. મને ખબર પડે કે આ તો ક્ષણિક છે, આવતા કાલે પૂરું થઈ જશે, પછી આપણે પરમધામ અનંત સુખની અંદર, અખંડ સુખની અંદર જતા રહ્યા. એટલે આ માયા જે ચોર છે ને, એ માયામાં જ ભક્તિ કરીને, પ્રેમ કરીને પરમાત્માની, અને સુખ શીતલ કરવું સંસાર, આ સંસારને સુખ અને શીતળતાથી ભરી દઉં. અંગ મેં થબો આનંદ, બધા અંગોમાં આનંદ આનંદ થઈ જાય. ખુશી હરખ તુમે અપાર, અને તમને અપંપાર હરખ કરશે. કોઈક દિન સાથ મોહ કે જલ में, કોઈક દિન એટલે કેટલાક દિવસ, સાથ મોહ કે જલ में, આ મોહ રૂપી જલની અંદર, મોહ જલની અંદર લેર વિના પછટાને, મોહ રૂપી સાગર, પાણીનો સાગર નહીં કે એમાં મોજા ઉછળે અને પછડાય, પણ આ તો પાણીના મોજામાં પછડાય તો થોડુંક જ વાગે. હા તો મોહના સાગરના મોજામાં માણસ પછડાય તો બહુ જ વાગે, ઘાયલ થાય. લેર વિના પછડાય, એમાં કોઈ લહેરો આવતી નથી, છતાં એમાં પછડાય. કહે મામતી પ્યારી મોહે વાસના, આ સંસારના જીવો સંસારની અંદર જે દુઃખ સહન કરી રહ્યા છે, એ મોહને કારણે સહન કરી રહ્યા છે. રસ્તામાં કોઈક મોટરસાયકલ લઈને જતો હોય ને છોકરું અડફટમાં આવી ગયું, પડી ગયું, તો આપણને એમ થાય કે છોકરાને કંઈક વાગ્યું. જયારે ખબર પડી ગઈ છોકરું મારું જ છે તો વધારે દુઃખ થાય. કોઈકનું હોય તો ઓછું થાય. તો એ મોહ છે મારું. તો જ્યાં સુધી તાતમ જ્ઞાન નતું ત્યાં સુધી આ સુંદર સાત કેટલોક સમય આ મોહરૂપી જળની અંદર, જળમાં તું મોહરૂપી જળ, એમાં એ પછડાટો ખાધી આપણે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પરમ દયાળુ છે, પરમ કૃપાના સાગર છે, પરમ બુદ્ધિના નિધાન છે. એ કે છે કે મને પરમધામની વાસના બહુ જ વાલી છે. પરમધામની સોહાગણી મને બહુ પ્રિય છે, કારણ કે પોતે ઇન્દ્રાવતીની વાસના છે. બીજી બધી સખીઓ મને બહુ વાલી છે. મહામતી કહે મહામતી પ્યારી મોહે વાસના, આ સંસારના દુઃખથી કોઈનું મોઢું કરમાયેલું જોવું ને તો મારાથી સહન થતું નથી. અને એટલે આ તારતમ જ્ઞાન નો પ્રચાર પ્રસાર કરી રહી છે કે જેનાથી તમે દુઃખી થાવ છો ને, મનમાંથી દુઃખ કાઢી નાખો. આ તો ક્ષણિક છે, પછી તો અખંડ સુખ પરમધામનું છે. તારતમ જ્ઞાન પ્રાપ્ત થાય
તો આ સંસારમાં દુઃખોની અનુભૂતિ ઓછી થઈ જાય. આ તો ક્ષણિક છે, એના માટે શું રડવા બેઠા? આપણે તો અખંડ સુખના અધિકારી છે, પરમધામના છીએ. અમે પ્રણામી રે પરમધામના, આપણે તો પરમધામના છીએ. એમાં આ દુઃખ, સંસારના દુઃખ, ક્યાંય ખોટ ગઈ કે લાખ રૂપિયા ગયા, ક્યાંય ચોરી થઈ ગઈ, ફલાણું થયું કે ટીકડું થયું, શું દુઃખ લગાડવાનું? મહામતી કહે છે કે અમારી જે વાસનાઓ અહીંયા આગળ દુઃખ જોઈ રહી છે અને એને કારણે દુઃખી થઈ રહી છે, મારાથી સહન થતું એમનું મુખ કરમાયેલું હું જોઈ શકતી નથી. એટલે આ તારતમ જ્ઞાનનું સુખ પીરસી રહી છું. એટલે તારતમ જ્ઞાન દ્વારા દુઃખની અનુભૂતિ ઓછી થાય એનો હું પ્રયાસ કરી રહી છું. તો આપણે આ છેલ્લી ચોપાઈ છે, પ્રકરણ 21 દોહરાઈ લઈએ છીએ. કોઈક દિન સાથ મોહ કે જલ में लहर बिना पछताने, कहत्री मामती प्यारी मोहे वासना, ना सौ मुख कर्माने, ना सौ मुख कर्माने. बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.